ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો મારા વાલા વિદ્યાર્થી દોસ્તો? જેમ આપણે સરસ મહેનત કરી રહ્યા છીએ તે જ દિશામાં આગળ જઈ આજે ગુજકેટનું 7મું પેપર સરસ મજાનું સોલ્વ કરીએ છીએ. તૈયાર થઈ જઈએ આજના બહુ અદ્ભુત સેશનમાં કે જેની અંદર આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ 7મું પેપર. પહેલો એમસીક્યુ. બેટા તમે જોઈ શકો છો કે પહેલા એમસીક્યુમાં તમને વિદ્યુતભાર ક્યુ અને -3q આપે. પણ ધ્યાનથી સાંભળજો, ક્યુ ના સ્થાને વિદ્યુત ક્ષેત્ર ઈ છે. એનો મતલબ કે અહીંયાથી છે ને વિદ્યુત ક્ષેત્ર ઈ લાગે. પણ તમે યાદ કરો કયું બિંદુ છે એ બિંદુ, તો ઈ એ બરાબર 3q, કારણ કે સામેની સાઈડ કયો વીજભાર છે એ જોવાય. યાદ હશે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r². તો વીજભાર કેટલો? q. અંતર કેટલું? r. બોલ, મારી પાસે પહેલું સમીકરણ તૈયાર. યસ સર. હવે બીજું સરસ મજાનું સસ્પેન્સ એ છે કે તમને બીજા q પાસે વિદ્યુત ક્ષેત્ર, q પાસે q ના સ્થાને વિદ્યુત ક્ષેત્ર E, તો અહીંયા કેટલું થાય? દોસ્તો જ્યારે આની માટે સૂત્ર લખીએ તમે જોઈ શકો છો કે આનો વીજભાર q. બોલો, મારી પાસે થઈ ગયું. આ બંનેનો ભાગાકાર કર્યો, મારી પાસે જવાબ આવ્યો E/3. ઘણા લોકો છે ને અહીં થોડા કન્ફ્યુઝ થાય કે સર E/3 વાળા તો બે ઓપ્શન છે, તો આ જવાબ કેમ ના આવે? તો રીઝન કહું બેટા, આ ધન વીજભાર છે એટલે ક્ષેત્ર રેખા બહારની તરફ જાય. યસ સર. આ ઋણ વીજભાર છે તો આની ક્ષેત્ર રેખા અંદરની તરફ જાય. યસ સર. તો બંનેની દિશા સમાન છે એટલે તમારો ડી ઓપ્શન ના આવે. તો સાચો આન્સર કયો થયો બેટા? સી. મોટા ભાગના છોકરા અહીં ભૂલ કરે. ઓકે, અહીંયા આગળ આ જે નાની મિસ્ટેક છે ના થાય. નેક્સ્ટ, આકૃતિની અંદર બે બિંદુ છે A અને B. કયા બિંદુ પાસે ક્ષેત્ર વધારે હશે? તો સર જે બિંદુ પાસે ગીચતા વધારે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પણ વધારે. એનો મતલબ જોઈને જ ખબર પડી જવી જોઈએ. ઇઝ માય રાઈટ. તો આની પરથી ચલો ટ્રાય કરવા આપું કે ધારી લો કે હું કોઈક આકૃતિ આવી આપું છું, તો મને શાંતિથી કહેજો કે મેં તમને આવી આકૃતિ આપી અને ત્રણેય જગ્યાના હું બિંદુના યામ આપી દઉં છું બેટા, P, Q અને R. તો મને ત્રણેય જગ્યાએ શું રિલેશન આવશે એ પણ તમે કહી. શું ત્રણેય જગ્યાએ સરખું હશે? કોઈ બે જગ્યાએ સરખું, કોઈ એક જગ્યાએ વધારે, કેવું હશે તમારે મને કહેવાનું. ઓકે, તો એમસીક્યુ પહેલો તૈયાર, એમસીક્યુ નંબર 2 તૈયાર, એમસીક્યુ નંબર 3. ક્યુ જેટલા વિદ્યુતભારને બી બાજુ વાળા ખૂણે મૂકવામાં આવે છે તો આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ દોસ્તો કઈ જગ્યાએ મૂક્યો છે? ખૂણે. તમને મેં સરસ મજાના જ્યારે એમસીક્યુ કરાયા ત્યારે યાદ હશે કે સમઘન શબ્દ આવે તો આ સમઘન દોરી દો. ચલો, સમઘનના ખૂણા કેટલા? સર 1 2 3 4 5 6 7 8 જેટલા ખૂણા એના વડે ભાગાકાર. તમારો જવાબ આવી ગયો Q/8ε0. Q/ε0 તો આવે 8 શિરોબિંદુ હતા એટલે 8 વડે ભાગાકાર. જઈએ આગળ. મસ્ત એમસીક્યુ બેટા, જઈએ આગળ. એ બાજુવાળા સમઘનમાં એક વિદ્યુતભારિત કર્યો છે, તેની રેખીય ઘનતા લેમ્બડા છે. બહુ મસ્ત શબ્દ છે, મહત્તમ ફ્લક્સ. આ પૂછવા પાછળનું રીઝન, કારણ કે ઘણા બધા મારા સરસ મજાના ડાયા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. કેમ? કારણ કે તમે શબ્દને નથી સમજ્યા. મહત્તમ ફ્લક્સ શબ્દ આવ્યો એટલે Φ = Q/ε0. ક્લિયર? હવે તમે વિકર્ણમાં જોવું પડશે. તમે જો તેના ઘનમાંથી પસાર થતું ફ્લક્સ, બેટા અહીં મારે શું વિચાર આવે? થોડી ધીરજ રાખો અને આપણે આ શબ્દને વધારે શીખવા. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. બોલો, Φ = Q/ε0. તો ε0 એઝ ઇટ ઇઝ. આપણે અત્યારે આ ત્રીજા નંબરનો સોલ્વ કરીએ છીએ, નંબર 3. સર Q બરાબર લેમ્બડા એ લખાય. સર લેમ્બડાને અડવાનું નહીં, ε0. સર લંબાઈ છે સમઘનનું વિકર્ણ તમે લખો. વિકર્ણ લખીએ તો બોલો √3 થાય. હા, તો વિકર્ણ થયું √3l.
હવે મજા આવી ગઈ. બાજુ કેટલી આપી છે? એ તમારો જવાબ √3 લેમ્બડા બાય એપ્સાઇલોન 0. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમારો ઓપ્શન તૈયાર છે, યસ સર, સો સી ઇઝ માય રાઈટ આન્સર. બોલો ડન 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 ડન. મજા પડી ગઈ. જઈએ આગળ. નેક્સ્ટ. 0.1 માઇક્રોમીટર ત્રિજ્યા ધરાવ પાણીનું બુંદ જે સમતોલનમાં છે. દોસ્તો, સમતોલન જ્યારે બી શબ્દ આવે ત્યારે મેં તમને આગળ બી શીખવાડેલું, વજન બળ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય બળ. બસ તમારું કામ થઈ ગયું. તમને ત્રિજ્યા આપી છે એટલે આ લોકોએ તમારી જોડે ખેલ ખેલ્યો. કઈ રીતે? તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા, કદનું સૂત્ર પાણીનું બુંદ ગોળાકાર હોય એટલે 4/3πr³. બસ બધી જ વેલ્યુ તમે જોઈ શકો છો બેટા. મૂકી દઈએ એટલે આપણો જવાબ તૈયાર 262 જેવો આવશે. યસ સર. તો ડી ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ. HCl માં H પ્લસ અને Cl માઇનસ વચ્ચેનું અંતર આપ્યું છે. હવે જેના આધારે આ એમસીક્યુ સરસ થયો. ડાયપોલની અક્ષ એટલે પોતાની અક્ષ થઈ. ચલો, પોતાની અક્ષ માટે બધાને યાદ છે સૂત્ર, વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કે V = Kp/r². પણ દોસ્તો, તમને ભૂલ ના પડે યાદ કરાવો, ડાયપોલ શબ્દ આવે ત્યારે P બરાબર Q × 2a. બધી કિંમત મૂકી દીધી. મારો જવાબ તૈયાર. બોલો ડન ડના ડન ડન. મજા પડી ગઈ. બોલો 5/5 એમસીક્યુ સરસ તૈયાર થઈ ગયા. હજી એક આગળ. બે વિદ્યુતભારો Q અને અંતર 2a છે. તેમની જોડતી રેખાની મધ્યમાં, દોસ્તો આ શબ્દ પકડી પાડો, મધ્યમાં -2q જેટલો આની ઉર્જા શોધો. તો બેટા આમાં છે ને ઘણા લોકો કન્ફ્યુઝ થાય. હું તમને આકૃતિ બનાવી આપું છું. તમને બે વિદ્યુતભારો કેટલા કીધા? બેટા હવે બંને વચ્ચેનું અંતર ટોટલ 2a. હવે વાત આટલી સહેલી હોય તો આ એમસીક્યુ કેટલો સહેલો થઈ જાય. પણ અહીં પાછું એક નાનકડું સસ્પેન્સ આવ્યું. સસ્પેન્સ એવું આવ્યું કે જોડતી રેખાના મધ્ય બિંદુએ -2q વિસ્તાર. તો આનું અંતર બી એ થયું, આનું અંતર બી એ થયું. હા સર. નંબર 2, વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછી છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો. U બરાબર K(Q1)(Q2)/r. આ છે ને માઇનસ સાઇન એલટીટી. બસ તમારું કામ થઈ ગયું છે બેટા. તમારે એકવાર આ બંનેનું લેવાય, બીજી વાર આ બંનેનું લેવાય અને ત્રીજી વાર આ બંને લેવાય. જોઈ શકો છો તમારી પાસે 3 વસ્તુ તૈયાર. યસ સર. એટલે મારો જવાબ સી આવી. બેટા ખાસ કરજો, આઈએમપી એમસીક્યુ ઘણા છોકરાઓને આ એમસીક્યુ માં ઘણી બધી વાર ફોટો ટીક કરી આવે છે. નેક્સ્ટ જઈએ આગળ. હવે આ જે એમસીક્યુ છે એની રકમ દરેક જણમાં, તો કે 10 માઇક્રોફેરાડે નું કેપેસિટર. એવા 10 કેપેસિટર, એમાં મહત્તમ અને લઘુત્તમ. તો બેટા યાદ કરો, કેપેસિટર અવરોધ કરતા ઊંધા. તો અહીંયા હું શેડ માર્કરનો રંગ બ્લેક કરી દઉં એટલે મિક્સ ના થાય. કેપેસિટર પેરેલલમાં લખું તો NC, અને કેપેસિટર હું સિરીઝમાં લખું તો C/n. બંનેનો ભાગાકાર કરો એટલે n². યસ સર. કેટલા કેપેસિટર છે? 10. પતી ગયું. તમારે સિમ્પલ જ કરવાનું. 10^2 100. તો મહત્તમ ભાગ્યા લઘુત્તમ નો ભાગાકાર 100/1. જોઈ લો બેટા, 100/1 ઓપ્શન છે. યસ સર. તો ડી ફોર ધ લી. ડી ઇઝ માય રાઈટ આન્સર. બોલો મજા પડી ગઈ. થઈ ગયું સરસ મજાનું કામ. જઈએ આગળ. ડન. તો હવે જોઈએ છે નેક્સ્ટ આન્સર. પડે પહેલા રિપીટ કરું બેટા, બધી બારીકાઈ વાળી વસ્તુ તમને સરસ આવડવી જોઈએ કે બેટા. જઈએ છે એક સ્ટેપ આગળ. નેક્સ્ટ તમે જોઈ શકો છો બેટા, તમને એમસીક્યુ નંબર 8. ચલો 8મા એમસીક્યુ ને શાંતિથી જોવા જાઓ. તમને કેપેસિટન્સ આપ્યું છે, હા કે ના? જે બી ડેટા આપ્યો છે એને રેડ માર્કરથી પહેલા લખીએ. ચલો આ કેપેસિટર એવા બે છે સમાંતરમાં, તો સાદો સરવાળો થઈ ગયો એટલે મને કેપેસિટર મળી ગયું 2 માઇક્રોફેરાડ. વોલ્ટેજ આપ્યું છે તો પતી ગયું કામ. યાદ કરાવો બેટા, સરસ મજાનું આપણું સૂત્ર
તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા U બરાબર હાફ cv². તો હાફ c જે માઇક્રોફેરાડે એટલે 10⁻⁶. આનો સ્ક્વેર એ 2 નો વર્ગ એટલે 10⁴. એટલે કટ. મારા વાલા વિદ્યાર્થી મિત્રો 10⁻² જૂલ. યસ સર, સી ઇઝ માય રાઈટ આન્સર. બોલો, મજા પડી ગઈ? મસ્ત એમસીક્યુ. નેક્સ્ટ એમસીક્યુ નંબર 8 બહુ જ સરસ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ. તમને એકમ લંબાઈ દીઠ અવરોધ છે, તો તમે એનું વર્તુળ બનાવો. તો શું આવું જ્યારે બી આપે ત્યારે મોટા ભાગના છોકરાઓને ખબર છે R = રોલા સૂત્ર. પણ મસ્ત વસ્તુ અહીંની શું છે એ શીખવાની છે કે અર્ધવર્તુળની વાત કરી તો એક ક્ષેત્રફળ સમાન જ સમાન. અર્ધવર્તુળ કે એટલે મારે પરિઘ અડધા વર્તુળનું લેવું પડે એટલે πr. યસ સર, બધી કિંમત મૂકી દી, તમને અવરોધ મળી ગયો. આટલો અવરોધ આવ્યો. ચલો, કેટલો અવરોધ આવ્યો બેટા? 2π × 10⁻⁻0. બેટા એ જે આપણે અવરોધ લીધો એ આટલા ભાગ એટલે કે A થી B ભાગનો અવરોધ લીધો. હવે તમે વિચાર કરો અને જો શાંતિથી સમજશો ને બેટા તો તમને જલ્દી આઈડિયા આવી જશે કે સર આપણે જ્યારે બોલીએ છીએ કે આ અને આ બંને સમાંતરમાં જશે તો સમાંતરમાં અવરોધ અડધો થાય તો r ડેશ બરાબર r/2. તો 2 નીકળી જશે, એકલું પાઈ આવશે. તો D for done પર નામાંથી એક પણ. તો મજા પડી ગઈ બેટા? આગળ પોટેન્શિયોમીટરની અવરોધકતા ρ છે, ક્ષેત્રફળ A છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન યાદ કરો બેટા. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સૂત્ર બહુ બધી વાર આવી ગયેલું છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જે ના જોયું હોય એને મારા વિડિયો એકવાર ખાસ જોઈ લેજો. VL/L વિદ્યુત સ્થિતિમાન પ્રચલન = I ρ/. રિપીટ બેટા, I ρ/. Yes sir, that means B is my right answer. Next, કોઈ અવરોધના બે છેડા વચ્ચેનું પીડી અચળ છે, અવરોધકતા ρ છે, તો 1 સેકન્ડમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા. એનો મતલબ બેટા જ્યારે આવું કે તો P = r. મેં આ સૂત્ર કેમ વાપર્યું કે પીડી અચળ છે એટલે વોલ્ટ અચળ થઈ ગયું. તમે મને જોઈ ના કહી શકો કે સર P ચલે છે 1/r. હા સર, પણ તમારે અવરોધકતામાં લાવવું છે તો r નું સૂત્ર બેટા યાદ કરો. સર અહીંયા ચલે છે r = ρl/a. શોર્ટ ટ્રીક મળી ગઈ, P ચલે છે 1/ρ. બોલો, મજા પડી ગઈ? સો A is my right answer. નેક્સ્ટ હજી એક સરસ એમસીક્યુ આપણી રાહ જોઈ રહ્યો છે કે તમને ત્રિજ્યા આપી છે, આંટા આપ્યા છે, પ્રવાહ. તો ગૂંચળાના કેન્દ્ર પાસે સૌથી વધારે કેન્દ્ર ઉપર જ પૂછાય છે. તમારે કશું નહીં કરવાનું બેટા, આ સમીકરણ મૂકી દો, તમારું કામ. યાદ હશે વર્તુળાકાર ભાગ કે તો B બરાબર ઊંડી એટલે u0ni/2r. બેટા બધી કિંમત મૂકી દો, તમારે જવાબ તમારો આવ્યો C4 છે. ક્લિયર છે બેટા? મસ્ત, મજા પડી ગઈ. નેક્સ્ટ, બે તાર એકબીજાને સમાંતર મૂક્યા છે, એકમાં 10 એમ્પિયર, બીજામાં 2. બેટા બે તાર આવે એટલે તમને યાદ આવવું જોઈએ કે બે તારમાં ચુંબકીય ક્ષેત્રનું આ જ સૂત્ર આવે, F બરાબર μ0 I1 I2 L/2πy. I1 I2 L/2πy. બધું જ આપેલું છે, લંબાઈ પણ આપેલી છે, ડિસ્ટન્સ બી આપ્યું છે. બોલો, ડન ડનાડન ડન. મારું કામ સરસ થઈ ગયું. તમારો જવાબ બી આવી ગયો C4. ફરી પૂછું બેટા, આપણે ત્યારે 13 એમસીક્યુ પતાયા છે, પણ અગત્યનું તમને બધાને સમજણ પડી ગઈ. બોલો તૈયાર બેટા? અહીંયા આગળ એક સ્ટેપ ઉપર, પણ આ બધા એમસીક્યુ ચાલ્યા પછી એને એકવાર લખી કાઢો તો તમને થોડો કોન્ફિડન્સ આવશે. નેક્સ્ટ, ચલિત ગૂંચળાનું ગેલોમીટરનો અવરોધ 99, મુખ્ય પ્રવાહ 10% પસાર કરે. બેટા ખાસ કહી દઉં, જ્યારે બી 10% સમજો એટલે 1/10 મૂળ પ્રવાહનો આટલો ભાગ જ આવશે. હવે તમને બધાને અહીં યાદ કરાવું, વર્લ્ડ ફેમસ જ્યારે બી આવું શબ્દ આવે, રકમમાં શંડ આવે
તો શન્ટનું સૂત્ર શીખવાડ્યું S બરાબર G જા G upon I minus IG. તમારું કામ થઈ ગયું. G as it is, IG તમે સાદી ભાષામાં 1/10 લખી દો. 1 minus 1/10 અને G 1/10 બાદબાકી કરશો 9/10 10 10 10 પછી ગયું તમારું કામ. G/9 G ની વેલ્યુ દોસ્તો 99 છે. 99/9 શું જવાબ તમારો 11 છે. બોલો જોઈ લો બેટા આવી ગયો જવાબ. યસ સર. સો D for Delhi is my right answer. કોઈ મારું દોસ્ત કે સર એક શોર્ટ ટ્રિક શીખવાડો તો હા શોર્ટ ટ્રિક તૈયાર છે. G/n-1 તમારે કશું જ નહીં કરવાનું. n બરાબર કેટલા ટકા આપેલા 10 પછી ગયું તમારું કામ. 1 સેકન્ડમાં જવાબ ડન. નેક્સ્ટ બેટા આ એમસીક્યુ બી બહુ વાર પૂછાયો છે કે તમે આ તાર માટે વિચારો અને આ રિંગ માટે. બે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો થયા. એક તમારું બીજું કે રિંગ માટે થયું અને બીજું થયું તમારું તાર માટે. તાર માટે બધાને સૂત્ર આવડે છે. E બરાબર 2/I/2π અને આની ત્રિજ્યા બેટા r થશે. હવે આ આમ જાય આમ જાય તો તમે જોઈ શકો છો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ. કારણ કે પેલું આમ જશે એટલે અંગૂઠો અંદરની તરફ વિરુદ્ધ દિશામાં છે અને બીજું મોટો છે. રિંગ હંમેશા વધારે આપે. બાદબાકી કરશો એટલે π-1 વાળો ઓપ્શન આવો જોઈએ. મજા પડી ગઈ. સરસ. નેક્સ્ટ સરખી લંબાઈના બે તાર એકને ચોરસ અને બીજાને વર્તુળ બને. આ ચુંબકીય ચાર્ટમાત્રામાં બહુ બધી વાર પૂછાતા છે. અતિશય. તમે કેટલા પેપરો જોયા હશે સારા સારા તો એમસીક્યુ છે. તો હવે ચોરસ છે તો ચોરસની લંબાઈ l એટલે એનું ક્ષેત્રફળ l²/4. બીજાને તમે વર્તુળ બનાવો છો તો એનું πr² કરશો એટલે l²/4π અને પછી એની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર m બરાબર I a. તો સીધી વાત છે એમ ચલે છે એ કારણ કે પ્રવાહ સરખો પસાર થાય છે તો બંનેનો ભાગાકાર કરો. આ તો તમારો જવાબ π/4. પ્લીઝ 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 ખાસ કરજો. મોસ્ટ આઈએમપી એમસીક્યુ બહુ બધી વાત. તો એ જ રીતે ચુંબકીય ચાર્ટમાત્રા m રકમમાં આપેલી છે 60 ડિગ્રીના કોણે વાળું. હવે આ મળશે આ ચલો તમે જાતે વિચારો. હું તમને શીખવાડીશ પણ તમે થોડું જાતે વિચારશો ને તો એવી મજા પડી જશે કે હા સર હવે આનો કન્સેપ્ટ અમને બહુ સરસ રીતે ક્લિયર કર્યો. બેટા 60 ડિગ્રી એમ તો નહીં જ આપી હોય. બાકી ને જ્યારે તમે 60 ડિગ્રી વાળો છો એટલે તમે ઇનડાયરેક્ટલી એની ચાપની વાત કરો. યાદ કરો પૂરો બરાબર ચાપ આપે. એના ઉપરથી થોડું વિચારો. તમારો જવાબ 2 સેકન્ડમાં મને કહેશો. ફરી બોલું છું. તમને વર્તુળાકાર ચાપના બે છેડા પાસેનો 60 ડિગ્રીનો કોણ બનાવવાનો છે. તો યાદ કરો બેટા ટોટલ લંબાઈ તમારી l લખો =πr. આ 60 ડિગ્રી છે એટલે ખૂણો તમારો 60 ડિગ્રી એટલે π/3 થશે. બસ એની કિંમત મૂકી દો. એની પરથી r લાવી દો પછી પાછી કિંમત મૂકશો તો તમારો જવાબ છે. પ્લીઝ 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 ખાસ જોજો હું બોલું છું તમારે. મેગ્નેટિક મોમેન્ટ P/12 આવું લખું છું પહેલા સ્ટેપમાં. હા સર. હવે P/12 ની અંદર તમે શબ્દને સેટ કરો. 2l બરાબર શું લખવાનું? ત્યાં 2l પરિઘ એટલે 2πr અને આપણે એને 60 ડિગ્રી ખૂણો વાળીએ છીએ છઠ્ઠા ભાગનો થાય. હા કે ના? યસ સર. છઠ્ઠા ભાગનો એટલે π/6. હવે અહીં બધું ઉડાડો. આની કિંમત ઉપરથી r શોધી કાઢો. ચલો હવે આની પરથી આપણે r શોધીએ તો આગળ that means 6l/π. યસ સર. આ 17મા એમસીક્યુ માટે આપણે મહેનત કરીએ છીએ જે મને સૌથી પ્રિય છે. યસ સર. ચલો r મળી ગયું. હવે નવી મોમેન્ટ શોધવાની છે તો નવી મોમેન્ટ m ડેશ નામ આપી દઈએ. ડેશ બરાબર m into r 6l/π. આ કે ના? યસ સર. બસ તમારું કામ તૈયાર. 2ml 2ml છૂટું પાડવું પડશે ને કારણ કે 2pl. આ ml નો મતલબ p સમજ લો બેટા. આ p સમજ.
આને છૂટું પાડો તો 3/π 2pl આ 2pl કેમ છૂટું પાડ્યું એને તો મોમેન્ટ કેવી હતી p/π જોઈ શકો છો 3m/π આન્સર આવે છે યસ સર સો સી ઇઝ માય રાઈટ મસ્ત એમસીક્યુ સરસ ધ્યાન આપવાનું નેક્સ્ટ એક ટૂંકો ગતિજ ચુંબક કે જેનું ચુંબકીય ક્ષેત્ર 0.32 ટેસ્લા 30 ડિગ્રી એક ખૂણો વાળે છે અને ટોર્ક અનુભવે તો યાદ કરો ટોર્ક નું સૂત્ર તમે કોણ મનન ભાવસા આપણે શીખવાડ ટાઉ ઇઝ ઇક્વલ ટુ m b sin થીટા બસ બધી કિંમત મૂકો તમારું કામ નેક્સ્ટ આપણો જવાબ તૈયાર એ ઇઝ માય રાઈટ સરળ દાખલો આગળ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે ત્રિજ્યા આપી છે અવરોધ આપ્યો છે લંબ રૂપે ઓમેગા આપ્યું છે તો એસી પ્રવાહનું મૂલ્ય દોસ્તો આમાં સૌથી પહેલું તમને કહું Vm ઇઝ ઇક્વલ ટુ મહત્તમ વોલ્ટેજ યાદ કરો ઓમેગા બેન યાદ કરો ઓમેગા બેન તમારું કામ થઈ ગયા ઓમેગા એટલે 2πf f ની જગ્યાએ 200 રોટેશન પર મિનિટ 200 રોટેશન પર મિનિટ એટલે ભાગ્યા 60 ચુંબકીય ક્ષેત્ર બી બી તમને આપ્યું છે 10⁻⁻6 યસ સર એ ક્ષેત્રફળ બેટા તમે જોશો ને તો 30 સેન્ટીમીટર 30 સેન્ટીમીટર એટલે 0.3 લખાય 0.3 નો સ્ક્વેર આટાની સંખ્યા n n વિશે આપણને કઈ કીધું છે ના એક આટલો લે બધાની કિંમત મૂકશો એટલે તમારી પાસે વોલ્ટેજ મળી જશે પણ તમને આઈ પૂછ્યું છે તો કશું નહીં Vm/r તમારું આ વસ્તુ એમનું એમ રાખવું જો હું Im લખું તો મારે r વડે ભાગવું પડે r કેટલા હતા 5 દેખી શકો છો બેટા પાઈ વાળી છોરી બધી ઉડી ગઈ આવી ગયો તમારો જવાબ પાઈ રહેશે નહીં તો 6 મિલી એમ્પિયર ઇઝ માય રાઈટ નેક્સ્ટ 1 મીટર લંબાઈનો ઉદ્ભવ સળિયો છે જેમની ઓમેગા 5 રેડિયન પર સેકન્ડ છે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે EMF શોધો દોસ્તો યાદ કરો આ ચેપ્ટર નંબર 6 થયું હાફ બી ઓમેગા r સ્ક્વેર પણ લંબાઈ છે તો અહીંયા l લખીશું બધી જ વેલ્યુ છે લંબાઈ બી આપી છે બધી વેલ્યુ મૂકો તમારું EMF તૈયાર યસ સર EMF 50 માઇક્રોવોટ ઓછા ટાઈમમાં ઘણા બધા એમસીક્યુ કરાવવા છે એટલે થોડી સ્પીડ રાખો નેક્સ્ટ t બરાબર 2 સેકન્ડે EMF શોધો તમને ફ્લક્સ આપ્યું છે બધાને આવડી ગયું સર વિકલન કરો વાર્તા પૂરી ચલો આનું વિકલન તમને આવડે છે યસ સર વિકલન તૈયાર અને મારો જવાબ 4 વોલ્ટ તો ચાર ઓપ્શન જોઈ લો યસ સર તો D for Delhi is my right answer મજા પડી ગઈ યા એસી પરિપથની અંદર r અને l આપેલા છે બંનેને શ્રેણીમાં જોડ્યા અને એમની વચ્ચેનો ખૂણો 45 છે તો આ બી સહેલું કામ થઈ ગયું tan 45 XL/r હવે કેપેસિટરની વાત જ નથી કરી એસી લખવાની જરૂર નથી tan 45 એટલે XL અને r બંને સરખા થઈ જાય જોઈ શકો છો ઇઝ માય રાઈટ ચલો ફટાફટ જલ્દી થોડી સ્પીડ સાથે કામ કરી છે કારણ કે બધું જ તૈયાર કરવું છે પાકું કરવું છે હવે તમને ટ્રાન્સફોર્મરનો દાખલો આપ્યો તમે શીખવાડ્યું E ચલે છે એમ થાય તમારે કશું જ નહીં કરવાનું બેટા E2/E1 N2/N1 ચલો દોસ્તો E2 તમારે શોધવાનું છે આ કે ના E1 કેટલા વોલ્ટ છે 20 N2 5000 ભાગ્યા 500 ठीक है તમારું કામ થઈ ગયું તમને અહીંયા 200 વોલ્ટ મળશે 200 વોલ્ટ એટલે તમારે 200 વોલ્ટ વાળા ઓપ્શન જોઈ લેવાના આ એનું ભાઈ સર એ કેમ ના આવે કારણ કે બેટા ફ્રીક્વન્સી તો 50 ની 50 જ રહે ફ્રીક્વન્સી બદલાય નહીં કે તમે જો 500 કરી ફ્રીક્વન્સી ક્યારે ના ઓકે સરસ એમસીક્યુ હતો નેક્સ્ટ 24 એલસીઆર પરિપથની અંદર વોલ્ટેજ આપ્યો છે 50 તો એલસી જોડાણનો વોલ્ટેજ કેટલો થાય એલસી છે એલસી રિપીટ કરું છું એલસી શબ્દ આવ્યો આર છે નહીં કશું એક્સ-રે ગેમા અને પાર જાંબલી કીધું છે તો અનુક્રમે તેમની આવૃત્તિઓ અને ખબર છે
કે આ બહુ બધી વાર આવી ગયેલો એમસી, જેમાંની પારજાંબી કરતા વધારે અને એક્સરે ની આના કરતા વધારે. હાથી ને સૌથી મોટું કોણ થાય? ગેમા. એવો ઓપ્શન છે યસ ગેમા. 26. સર તમને તરંગ માટે તીવ્રતા આપી એટલે આઈ આપી દીધું, વેગ આપી દીધો, તમારું કામ થઈ ગયું. આપણે ભણી ગયા આઈ બરાબર રોસી, રો શોધવું છે તો આઈ અપોન સી. બોલો કામ તૈયાર. આઈ ની વેલ્યુ ને આવું લખી દો 2 ગુણ્યા 10 માઇનસ 2. એ તો ફિક્સ જ છે 3 ગુણ્યા 10 ની 8, 2 ભાગ્યા 3 એટલે 0.66 ગુણ્યા 10 ની માઇનસ. તો ડન 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 ડન. તમે 10 ની માઇનસ 11 માં કરશો એટલે ડી ફોર બોમ્બે. એક વિદ્યુત ક્ષેત્રમાં ઈએમ આપેલું છે. ચલો ઈએમ આપેલું હોય અને બી શોધવાનું કે તો ડાયરેક્ટ જ તમને આવડે જ છે, બહુ સહેલું સૂત્ર છે. P = E/D. નેક્સ્ટ 28 માં એમસીક્યુ ની અંદર આવૃત્તિ આપેલી છે, એપ્સિલોન r આપી છે. બેટા બહુ બધી વાર આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસમાં બી કરાયેલો છે. તમને યાદ છે, આટલી બધી મહેનત ભલે તમે કરો શીખવાડેલી એપ્સિલોન r. આકે ને વક્રી ભવનાંક ડાયરેક્ટ માટે તમે લખી શકો છો કે b0 ઉડી જશે. જે વક્રી ભવનાંક વધી ગયો તો તરંગ લંબાઈ તમારી અડધી થશે, કારણ કે f કોઈ દિવસ બદલાય નહીં. તો ઓપ્શન જુઓ, આવૃત્તિ અચળ રહે તો આ અડધી કયું, આ ગયું. તો જોઈ શકો છો d is my right answer. પ્રકાશ સાથે સંકળાયેલા ગુણધર્મોને કારણે તે મુસાફરી સુરેખ દિશામાં ગણી શકે. કેમ? નાની તરંગ લંબાઈ હોય. જો મોટી તરંગ લંબાઈ હોય તો બંને અસ્ત વ્યસ્ત ગતિ કરશે. બોલો મજા પડી ગઈ? જઈએ આગળ. બીજો સરસ એમસીક્યુ. કાચમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણના કયા રંગ માટે ક્રાંતિકોણ વધારે હશે? તો ક્રાંતિકોણ કોની માટે વધારે? હું કીધું લાલ રંગ માટે વક્રી ભવનાંક સૌથી ઓછું. તો જેનો વક્રી ભવનાંક ઓછો, બેટા આ યાદ રાખજો, મગજમાં છાપી મારો, યાદ રાખજો. ધ્યાનથી સાંભળજો. લાલ રંગ એની માટે તરંગ લંબાઈ સૌથી વધારે, એનું વિચલન સૌથી ઓછું, તેનો ક્રાંતિકોણ બી સૌથી મહત્તમ. બોલો તૈયાર? કયા રંગ માટે ક્રાંતિકોણ મહત્તમ થશે? અને એટલું જોવાનું કે વક્રી ભવનાંક. વક્રી ભવનાંક કેમ કે તમે સમજો બેટા, લાલ રંગ માટે લેમડા મોટો, વક્રી ભવનાંક નાનો. વક્રી ભવનાંક નાનો. તમારું કામ થઈ ગયું. વક્રી ભવનાંક નાનો. બોલાઈ ગયો જવાબ. સો is my right answer. નેક્સ્ટ, જેમના બે સ્લિટમાં તીવ્રતા I મળે છે તો પદ તફાવત જેટલું જ હોય. બહુ સરસ કામ થઈ ગયું. આપણે R2 - R1 ની જગ્યાએ લેમડા લખી દેવાનું, પછી બધી કિંમત એવી મૂકી દો, તમારું કામ તૈયાર. અડધી. કોઈ એમસીક્યુ ગણે નહીં, ડાયરેક્ટ જ કહી દે પદ તફાવત જેટલી જગ્યા કે એટલે એક લેમડા થયું એટલે અડધી થઈ દેવી જોઈએ. તો B is my right answer. નેક્સ્ટ સર, આ તો બહુ બધી વાર મેક્સ અને મિનિમમ વાળો આવી ગયો છે. મેક્સ મિનિમમ વાળું તમને શીખવાડ્યું છે કે સરવાળો અને બાદબાકી. પર સરવાળો તમને 9/1 આપ્યું હોય તો પહેલા એનું વર્ગમૂળ કરી દો એટલે 3/1. બાકી ના? યસ સર. પછી ઉપર સરવાળો જે 5 તમારું કામ તૈયાર થઈ ગયું બેટા. હે ને? ઈમેક્સ અને ઈમાઇનસ 4/2 ભાગાકાર કરો એટલે 2 જેમી. પણ તમારે આઈ મેક્સ શોધવું, ફરી પાછો વર્ગ કરવો પડે તો આનો ફરી પાછો વર્ગ કરો એટલે 4/8. ઘણા લોકો ડી ટીક કરે છે. પ્લીઝ માય ડિયર સ્ટુડન્ટ, આ જોવાનું કયો પરિપદ દર્શાવે છે બેટા. આમાંથી કોણ આવે? એ બાર. આમાંથી કોણ આવે? બી બાર. એ બાર બી બાર બંને ભેગા થયા એનો એ પાછું બાર. એટલે તમે સમજી ગયા છો કે આ ઓર ગેટ. નીચેનામાંથી કયા ગેટને એક જ ઓનલી વન એન્ડ ઓનલી વન એક જ ઇનપુટ હોય છે? બધાને બહુ સહેલો એમસીક્યુ, મજા પડી ગઈ છે. નોટ ગેટ. નોટ ગેટ ઇઝ માય રાઈટ આન્સર. ઇઝ માય રાઈટ. નેક્સ્ટ, આકૃતિમાં તમને પરિપથ આપેલો છે, એની અંદર કશું જ નહીં. ઓહમનો નિયમ વાપરો, તમારું કામ તૈયાર. આ કેટલું છે? 100. વોલ્ટેજમાં ભૂલ ના કરતા આ બંને વિરોધક સ્થિતિમાંથી જુઓ. હશે ને?
યસ સર, એટલે મારે 3 - 1 કરવું પડે એટલે 2. 20 વોલ્ટ તમારો 2. મોડરેટર વપરાતો નથી, નથી શબ્દ છે. પ્રવાહી સોડિયમ આખે ના પ્રવાહી સોડિયમ એ શીતક તરીકે વપરાય. નેક્સ્ટ ટાઉ હાફ અને હાફ ટાઉ હાફ છે, કેટલો ભાગ આવશે? ભાઈ કશું નહીં, બસ ખાલી કિંમત મૂકી દો આપણા સરસ મજાના સૂત્રની અંદર, બધું ઉડી જશે એટલે તમારો જવાબ છે યાર 1/2. ખાસ કરજો, પૂછાયેલો છે એમસીક્યુ આઈએમપી કરજો. નેક્સ્ટ લાઇમન શ્રેણી ઇન્ફિનિટિવ, યાદ કરો દોસ્તો, ઇન્ફિનિટિવ શબ્દ આવે અનંત કક્ષાએ જતી રહે. શોર્ટ ટ્રિક શીખવાડી L = m²/r. લાઇમન એટલે 1/1/r વાર્તા. એક ધાતુમાંથી લીલો પ્રકાશ આપવા થાય ત્યારે, લીલો પ્રકાશ આપવા થાય ત્યારે ભૂરા રંગની તરંગ લંબાઈ પીળા કરતા ઓછી. યાદ છે F ચલે છે 1/λ. તો જેની તરંગ લંબાઈ ઓછી એની આવૃત્તિ વધારે. ખબર પડી જવી જોઈએ વાદળી રંગ. E/m બહુ બધી વાર કીધેલું, E/m ભૂલ ના કરતા. E/m એટલે જે થોમ્પસન. અને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ક્રોમ્પટન અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર એ તરંગનું કયું સ્વરૂપ બતાવે છે? આપણને કણ સ્વરૂપ. તો મજા પડી ગઈ 100% દોસ્તો, મજા થઈ ગયું. આવી રીતે બેટા અવારનવાર સરસ એમસીક્યુ લાવતો રહી. તમે તમારી તૈયારી ચાલુ રાખજો. ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ તમે સતત ભણતા રહેજો, સારી મહેનત કરતા રહેજો, તમને ખરેખર સફળતા મળશે. બાય એવરીવન, ટેક કેર.